અળવીના પાનના પાતરા તો તમે બનાવ્યા હશે, પણ એકવાર આ સોફ્ટ અને ટેસ્ટી અળવીના પાનના ઢોકળા તમે બનાવીને ટ્રાય કરજો. કાંઈ પણ ઝંઝટ વગર, મહેનત વગર ફટાફટથી બનીને તૈયાર થશે. અને બાળકોના નાસ્તામાં કે પછી સાંજે શાક રોટલી બનાવવાનું મન ના હોય તો ફટાફટથી બનાવી શકશો. અત્યારે દરેક ઘરમાં અળવીના પાન હોય જ છે, ના હોય તો બજારમાં પણ ઇઝીલી મળી જશે. તો બસ જો આપણે અળવીના પાન તોડી લીધા છે અને એને બરાબર ધોઈ લેશું. હવે અહીંયા આપણે જે પાનની વચ્ચેની નસું હોય એને તોડી લઈશું અને બધા પાન એક સરખા ભેગા કરી અને એનું ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું. બધા પાનને ભેગા કરી ફોલ્ડ કરી અને એને આપણે કટ કરી લેવાના છે, એટલે ફટાફટથી કટિંગ થઈ જશે. અને હવે લેશું આપણે ચણાનો લોટ. અહીંયા ચણાનો લોટ આપણે 2 વાટકી જેટલો લીધેલો છે અને પછી એમાં અળવીના પાન કટ કરેલા ઉમેરી દઈશું. અહીંયા તમને લોટ અને પાન એડ કરી અને મિક્સ કરી લેવાનો, એનાથી તમને અંદાજો આવી જશે કે કેટલો લોટ જોશે આપણે. હવે અહીંયા એમાં જશે સ્વાદ મુજબ મીઠું, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, કોથમીરના પાન, જીરું, ધાણા જીરું અને હળદર. આ બધું બરાબરથી મિક્સ કરીને પાણી ઉમેરતા જઈશું અને એક સરસ ડો બનાવી લઈશું. આપણે ભજીયાનો જે ડોયું બનાવી છે ને એનાથી થોડુંક કઠણ ડોયું બનાવવાનું છે. અહીંયા આપણે અળવીના પાનની માત્રા વધારે જ રાખશું, એનાથી સ્વાદ સરસ આવશે. એટલે પાણી વધારે નથી નાખવાનું. જો પાણી એકી સાથે વધારે નાખી દેશું ને તો આપણે એમાં ચણાનો લોટ વધારે ઉમેરવાની જરૂર પડશે. અને ચણાનો લોટ વધારે હશે ને તો સિમ્પલ ઢોકળા જેવો સ્વાદ આવશે. એટલે આપણે અહીંયા અળવીના પાનનું પ્રમાણ વધારે રાખવાનું છે. હવે બેકિંગ સોડા ઉમેરી અને આપણે એને 1 મિનિટ જેવું મિક્સ કરી લઈશું. આમાં કોઈ એવું નથી કે તમે વધારે વાર ફેટવાનું તો સરસ જાડી પડે, નહીં. બસ ખાલી 1 મિનિટ માટે તમે મિક્સ કરી અને પછી સ્ટીમરની થાળી લઈ તેને તેલવાળી ગ્રીસ કરી અને તેમાં આપણું બેટર પાથરી દઈશું આપણે. આને કેટલી વાર સુધી પકાવવા, વઘાર કઈ રીતે કરવો, એ બધી પ્રોસેસ આમાં આપણે ડીપલી સરસ રીતે કહીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો, સ્કીપ કરીને ન જાતા. કારણ કે પછી કેવું થાય કે અડધું જોઈ લે પછી રેસીપી બરાબર બને નહીં. તો ફૂલ રેસીપી જોશો ને તો જ તમને આઈડિયા આવશે કે લાસ્ટમાં ડીશ કેવી બને છે. અને હવે કરી લઈશું આપણે આગળની પ્રોસેસ. એના માટે સ્ટીમરમાં પાણી મૂકી અને 2 પ્લેટમાં જે આપણે બેટર પાથરેલું છે એ પ્લેટ મૂકી અને ઢાંકણ ઢાંકી દઈશું. તમે ગેસની ફ્લેમ પણ ફૂલ જ રાખજો, જેનાથી ઢોકળા ફટાફટથી પાકી જાય. અને જો તમારી પાસે ઢોકળીઓ ના હોય તો તમે એક તપેલો લઈ તેમાં એના માપની થાળી મૂકી એમાં મિશ્રણ પાથરી અને ઉપર થાળી ઢાંકીને પકાવી લેશો તો પણ તમારા ઢોકળા તૈયાર થઈ જશે. અહીંયા આપણે 10 થી 15 મિનિટ પછી ચાકુની મદદથી ચેક કરશું. તો આપણા ચાકુમાં લોટ ચોટે નહીં ને તો સમજી જાવું કે આપણા ઢોકળા તૈયાર છે. અને જો ચીપચીપું લાગે ચાકુ તો આપણે થોડી વાર માટે એને પકાવી લેવાના. પણ જો સ્લાઇટલી થોડું જો ચોટે ને તો બી આપણે 10 મિનિટ ઠંડા થવા રાખી દઈશું ને પછી એને ઢોકળાનો શેપ આપશું ને તો પણ ઢોકળા આપણા મસ્ત તૈયાર થશે, ચાકુમાં ચોટશે નહીં. જો 10 મિનિટ પછી જ હંમેશા એનું કટિંગ કરવાનું. કેટલા મસ્ત આપણા ઢોકળા બનીને તૈયાર છે. અહીંયા બસ ઢોકળાનું બેટર જ ખાલી બનાવવામાં આપણે 5 મિનિટ લાગે, પછી તો ઢોકળિયું એની રીતે એનું કામ કરતું હોય. અને આપણે એની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈએ કે પછી આપણે ઘરનું કોઈ પણ એક્સ્ટ્રા કામ હોય એ કરી શકીએ પાકતા હોય ત્યાં. જો કેટલા મસ્ત જાળીદાર એકદમ પોચા સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થયા છે આપણા. જો તમે સવારે નાસ્તામાં બનાવશો તો પણ ફટાફટથી બની જશે અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે પેક કરીને આપી શકશો આને. તો ડબલ બેનિફિટ છે. તો હવે આપણે વઘાર કરવા માટે એ જ ઢોકળિયામાં થોડુંક તેલ ઉમેરશું અને એમાં રાઈ જીરું એડ કરી દઈશું. રાઈ જીરું બરાબરથી ફૂટી જશે એટલે લીમડો, લાલ મરચાં અને થોડીક હિંગ એડ કરી અને ઢોકળાનો વઘાર કરી દઈશું. આપણે જો આમાં ઉપરથી વઘાર નથી કરવાનો, આપણે કઢાઈમાં જ વઘાર કરશું. એનાથી મસાલો બધો ઢોકળામાં મસ્ત મેચ થઈ જશે અને ટેસ્ટ બહુ સારો આવશે. તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. અને બસ ખાંડ ઉમેરીને આપણે ઢોકળા થોડીક વાર માટે પકાવી લઈશું. વઘાર કરતી વખતે ઢોકળા તળીએ ના બેસે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ખાવામાં પણ ટેસ્ટી અને ગરમીમાં બનાવવા પણ સહેલા. તો બસ ઉપર કોથમીરના પાન આપણે સ્પ્રિંકલ કરી દઈશું.
તૈયાર છે આપણા મસ્ત મસ્ત ઢોકળા. તો કેવા લાગ્યા એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો, બાય બાય.